સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક INS ઇન્ફાલ કે જે ધરતીની સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે, જેને આજે એટલે કે 26 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે. તો મળતી માહિતી અનુસાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આયોજિત સમારોહમાં યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી પર ફરીને હુમલો કરી શકે છે. હિન્દ મહાસાગરમાં ચીની વધતી ગતિ વિધિઓ વચ્ચે INS ઇન્ફાલ ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવશે. ઇન્ફાલ વિનાશક એ પહેલું યુદ્ધ જહાજ છે કે જેનું નામ ઉત્તર પૂર્વમાં આવેલા શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમિત્વ અને સમૃદ્ધ માટે ક્ષેત્રના મહત્વના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે. જહાજ વિશે વાત કરીએ તો જહાજનું વજન 7400 ટન છે અને તેની લંબાઈ 164 મીટર છે, જે ધરતીની સપાટી પર મિસાઇલો અને જહાજને નાશ કરતી મિસાઇલો અને ટોર્પિડોથી સજ્જ છે. INS ઇન્ફાલ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ છે. તો સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર એ સ્વદેશી બનાવટનું યુદ્ધ જહાજ છે. ઇન્ફાલનું વજન 7400 ટન છે અને તે 163 મીટર લાંબુ છે અને તેમાં 75% સ્વદેશી સામગ્રી છે. ઇન્ફાલ 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તે સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલોમાંની પણ એક છે. તે આધુનિક સર્વેલન્સ રડાર, સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર અને ટોર્પિડો લોન્ચરથી સજ્જ છે. ખાસ વાતો એ છે કે INS ઇન્ફાલ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધની પરિસ્થિતિઓમાં અસરકારક છે. જાણવા મળ્યું છે કે આ યુદ્ધ જહાજથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ વિનાશક દુશ્મન દેશોમાં ભય ફેલાવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.